સુરતમાં પત્ની અને દીકરાની હત્યા કરનાર સ્મિત જીયાણી ફરી હોસ્પિટલમાં દાખલ છે। આરોપી સ્મિતને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સ્મિતની તબિયત ફરી બગડી છે। 11 દિવસ પહેલા સ્મિતે ઘરકંકાસમાં પત્ની અને દીકરાની હત્યા કરી હતી। સ્મિતે પોતાના માતા પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। 11 દિવસથી આરોપી સ્મિત પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો હતો। ડોક્ટર્સના અભિપ્રાય પછી પોલીસ સત્તાવાર ધરપકડ કરશે। તો સુરતમાં ઘરકંકાસમાં સ્મિત જીયાણીએ પોતાની પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પોતાના માતા પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને આખરે પોલીસે સ્મિત જીયાણીની ધરપકડ કરી લીધી। સ્મિત જીયાણીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો। ડોક્ટર્સના અભિપ્રાય બાદ પોલીસ તેની ધરપકડ કરશે। હવે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। શૈલેષ, આરોપી સ્મિતને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। ડોક્ટર્સની પૂછપરછ બાદ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે। સ્મિત જીયાણીએ જે છે તેણે પોતાની પત્ની અને બાળકની હત્યા કરી હતી, માતા પિતા પર હુમલો કર્યો હતો અને છેલ્લા 11 દિવસથી તે પોલીસની તપાસ અને નિવેદન આપવાથી બચી રહ્યો છે અને રોજ નવા નાટક કરી રહ્યો છે। દરમિયાનમાં ગઈકાલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ઘરે પહોંચતાની સાથે તેણે ફરીથી ચક્કર આવવા સહિતની ફરિયાદો કરી હતી। આથી પોલીસે તુરંત જ તેને સ્મિમેર હોસ્પિટલમાં હાલ દાખલ કર્યો છે। સ્મિમેર હોસ્પિટલના તબીબોના અભિપ્રાય બાદ તેની સત્તાવાર રીતે હત્યાના કેસમાં પણ ધરપકડ થઈ શકે છે। તેની સાથે સાથે સ્મિતે આ તમામ જે હત્યા કરી છે તે કયા કારણે કરી એ દિશામાં પણ ક્યારેક તપાસ આગળ વધી શકે તેવું છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।